વલસાડની સુગર ફેક્ટરી ફરી ધમધમતી થઈ, જાણો ખેડૂતોને થશે કેટલો લાભ। વલસાડની સુગર ફેક્ટરીમાં નવા પ્રાણ ફૂંકવામાં આવ્યા છે, જેનો મુખ્ય શ્રેય વલસાડ સુગર ફેક્ટરીના ચેરમેન અરવિંદભાઈ પટેલને જાય છે, જેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડની સાથે 40 વર્ષ કરાર કરી ખેડૂતોને લાભ કરવાના હેતુથી કાર્ય પૂરું પાડવામાં આવ્યું છે। જેમાં વલસાડ સુગર ફેક્ટરીના મેનેજર વીડી ચૌધરીના જણાવ્યા મુજબ ઇન્ડિયન પોટાશ લિમિટેડ છેલ્લા 7 દાયકાથી દેશના ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરું પાડે છે, તેમજ રાસાયણિક ખાતરના વપરાશ સાથે હવે સુગર ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ ચાલુ કર્યું છે। હાલ માટે યુપીમાં 6 અને ઓરિસ્સામાં 1 સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવી છે અને હાલમાં ગુજરાતમાં વલસાડ, કોડીનાર અને તલાલા સુગર ફેક્ટરી લીઝ ઉપર રાખવામાં આવી છે, જેમાં વલસાડ સુગર યુનિટ ગત તારીખ 17/2025ના રોજ 11 ટન શેરડીના વિશાળ જથ્થાના ક્રશિંગ સાથે શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। આ સાથે આઈપીએલ દ્વારા ખેડૂતોને 3000 ટન શેરડીના ભાવ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું, તેમજ આઈપીએલ દ્વારા ખેડૂત ભાઈઓના ઉદ્ધાર માટે સારું બિયારણ નિષ્ણાંત દ્વારા આધુનિક ખેતી પદ્ધતિ, ડ્રોન અને હાર્વેસ્ટરની સેવાઓ પૂરી પાડવામાં આવશે। સાથે આઈપીએલ દ્વારા સુગર ફેક્ટરીમાં પ્રધાનમંત્રી ક્રેન બનાવવામાં આવશે, જેમાં દવા, બિયારણ અને ખાતરની સેવાઓ પૂરી પાડવામાં આવશે, તેમજ આવતા વર્ષે 5000 ટન શેરડી રોજ ક્રોસિંગ કરવામાં આવશે અને સાથે બધા ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેરડી વાવેતર કરે અને હાલની શેરડી વલસાડ સુગર ફેક્ટરીમાં લાવે તેવી માંગ કરી હતી। અમારી ઇન્ડિયન પોટાશ લિમિટેડની આગળની રણનીતિની વાત કરું તો આવતા વર્ષે અમે ખેડૂત ભાઈઓને સારામાં સારું બિયારણ પૂરો પાડવાનો પ્રયત્ન કરશું, એગ્રીકલ્ચર સર્વિસ પણ પ્રોવાઈડ કરશું, જેથી કરીને ખેડૂતોને જે રોગ જીવાતના પ્રશ્નો છે કે શેરડીની નવી ટેકનોલોજીની વાવેતરની પદ્ધતિ છે તેના માટે બી અમારા નિષ્ણાતો દરેક ગામમાં ખેડૂત ભાઈઓનો સંપર્ક કરશે અને તેમને નવી ટેકનોલોજી માટે પણ વાત કરશે કે જેથી કરીને નવી ટેકનોલોજીની સાથે ખેતી કરીને વધુમાં વધુ ઉત્પાદન ખેડૂત ભાઈઓ મોકલી શકે। અમે આવતા વર્ષે ડ્રોન પણ મૂકવાના છીએ। ડ્રોન અમારી પાસે આવી ગયા છે અત્યારે કે ડ્રોનથી ખેડૂત ભાઈ એના ખેતરની અંદર દવા તેમજ ખાતરનું સ્પ્રે કરી શકે છે। અત્યારે નવી ટેકનોલોજીના નેનો ડીએપી અને નેનો યુરિયા આવી ગયા છે, તો તેના છંટકાવ માટે પણ અમે ડ્રોનની પણ વ્યવસ્થા કરી છે કે જેથી કરીને જે ભાઈ ખેડૂત અહીંયા નોંધ કરાવશે તેમને ત્યાં ડ્રોન મોકલીને એના ખેતરમાં દવા તેમજ નેનો યુરિયા અને નેનો યુરિયાના ડીએપીનો છંટકાવના પણ એ કરશું। ખાતર માટે બી અમે વલસાડ સુગર યુનિટ ઉપર એક પ્રધાનમંત્રી સમૃદ્ધિ કેન્દ્ર બનાવશું, જેની અંદર ખેડૂતને દવા, બિયારણ, ખાતર તેમજ બીજી સામગ્રીઓ જોઈતી હોય ખેતીને લગતી તે પણ ઉપલબ્ધ કરવામાં આવશે કે જેથી કરીને ખેડૂત સરળતાથી એને દવા, બિયારણ અને ખાતર અહીંથી મેળવી શકશે। આવતા વર્ષે અમે હાર્વેસ્ટર પણ આપવાના છીએ, જેથી કરીને કે સમયસર ખેડૂતોને ત્યાં એના શેરડીનું કટિંગ કરી શકાય, એટલે હાર્વેસ્ટર પણ આપવાના છીએ। એટલે અમે સમૃદ્ધિ કેન્દ્ર મારફતે દવા, બિયારણ, ખાતર, કટિંગ માટે હાર્વેસ્ટર, દવા અને ખાતરના છંટકાવ માટે અમે ડ્રોન તેમજ નિષ્ણાતો ફિલ્ડમાં મૂકવાના છીએ કે જેથી કરીને ખેડૂત વધુમાં વધુ સારી ખેતી કરવીને આધુનિક ખેતી પદ્ધતિથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે, એવું અમારા મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર PS ગેહલોતનું વિઝન છે।